હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું મરચાં ફ્રાય, જે ખાવામાં ઘણા ટેસ્ટી લાગતા હોય છે ને આ રીતે જો તમે બનાવીને રાખો તો ઘણીવાર પણ આપણને સવારમાં નાસ્તાની સાથે કાં તો પછી બપોરના જમવાની સાથે ઘણાને મરચાં ખાવાની ટેવ હોય છે અને સારા લાગતા પણ હોય છે। તો બસ આવા ટેસ્ટી અને ચટપટા આવું મરચાં ફ્રાય આપણે બનાવીને રાખીએ તો જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે જો આ રીતે બનાવીને રાખ્યા હોય તો આપણે તરત એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો મરચાં ફ્રાય બનાવવા માટે અહીંયા પહેલાં મરચાંને આપણે ધોઈ કાઢવાના છે બરાબર લૂછી, પછી જ આપણે મરચાંની કટિંગ કરીશું। બરાબર સુકાઈ જાય ધોયા પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે। તો બસ આ રીતના જો કટ લગાવી દેવાના છે, બહુ નાનાય નહીં કરવાના, મીડિયમ સાઇઝના આપણે આ રીતના કટ લગાવી દઈશું। જો બહુ તીખા મરચાં હોય તો અંદરથી બીજ કાઢી નાખવાના, એટલે આપણે બહુ તીખા મરચાંનો અહીંયા ઉપયોગ નથી કરવાના। તો બસ આ રીતે બધા મરચાંને હું કટ કરી લઈશ। આપણે એક અઠવાડિયા સુધી સ્ટોર થાય એ રીતનું જ આપણે આ મરચાં ફ્રાય બનાવીશું, એટલે અઠવાડિયાની અંદર વપરાઈ જાય એ રીતના જ આપણે મરચાંનો ઉપયોગ કરવાનો છે અહીંયા। તો બસ આ રીતે મરચાંને કટિંગ કરીને મેં મૂકી દીધા છે। હવે આપણે તેલ લઈ લીધું છે। બહુ વધારે તેલનો આમાં આપણે બહુ ઉપયોગ નહીં કરીએ। આપણે જ્યારે મરચાં તળતા હોઈએ છીએ ઘણીવાર બસ આપણે મરચાં તળાય એ રીતનું જ આપણે તેલ લેવાનું છે, બહુ વધારે તેલ નહીં લેવાનું। આમાં મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે જીરું નાખીશું, હિંગ નાખીશું અને આ મરચાં હવે આપણે અંદર નાખી દઈશું આ રીતે, અને ગેસને ધીમો કરી દઈશું અને મરચાંને આપણે આ રીતે હલાવી દઈશું। આને બહુ ચડવા નથી દેવાના, સામાન્ય થોડાક આપણે જ્યારે મરચાં તળીએ છીએ ત્યારે કેવી રીતના રાખીએ છીએ બસ એ જ રીતના રાખવાના છે આને, બહુ વધારે આને ચડવી નહીં દેવાના, એટલે કે તમે વધારે જો આને ચડવી દેશો તો બહુ ખાવાની વધારે મજા નહીં આવે। તો લગભગ આને 2 થી 3 મિનિટ સુધી જ હું આ રીતે સાતળીશ, પછી ગેસ બંધ કરી દેવાનો છે આપણે। બસ આ રીતના રાખવાના છે। ઉપર થોડાક મરચાંનો સહેજ કલર બદલાય એટલે આપણે તરત જ ગેસ બંધ કરી દઈશું। ગેસની ફ્લેમ જો કેટલી રાખવાની છે એ તમે જોઈ શકો છો, મેં બતાવ્યું તમને એટલી જ આપણે ગેસની ફ્લેમ રાખવાની છે, બહુ વધારે હાઈ ફ્લેમમાં નહીં કરવાનું આને। હવે જો મેં ગેસ બંધ કરી દીધો છે, લગભગ 2 થી 3 મિનિટ જ આને સાતળ્યા છે મેં। હવે મીઠું નાખીશું આપણે અહીંયા, આપણી જરૂર મુજબ આપણે મીઠું નાખીશું, ટેસ્ટ પ્રમાણે આપણે મીઠાનો અહીંયા ઉપયોગ કરીશું। લાલ મરચું નાખીશું, અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે કલર માટે। ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી આમચૂર પાવડર મેં અહીંયા નાખ્યો છે। જો એ ના હોય તો તમે લીંબુના રસનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો। ચાટ મસાલો નાખ્યો થોડોક અહીંયા, અને હવે રાઈના કુરિયા મેં અહીંયા નાખ્યા। જો મેથીના કુરિયા તમને પસંદ હોય તો તમે અડધી ચમચી આમાં નાખવા હોય તો તમે નાખી શકો છો, મને ઓછા પસંદ છે એટલે મેં આમાં એડ નથી કર્યા। અહીંયા રાઈના કુરિયા જેટલા મેં એડ કર્યા છે। જો પસંદ હોય મેથીના કુરિયા તો અડધી ચમચી તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો આમાં। આટલા મસાલા કરીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આને। અહીંયા મેં વરિયાળીનો પાવડર નાખ્યો છે, તમારે જો આખી વરિયાળી અંદર એડ કરવી હોય તો તમે કરી શકો છો, એ પણ સરસ લાગતી હોય છે ખાવામાં। અને આ જે પાવડર વધારે આપણે જે મસાલો બન્યું છે એ તમે જો રોટલી સાથે ખાશો તો પણ ખાવામાં બહુ સરસ લાગે છે। તો તમે ચોક્કસથી આ રીતે મરચાં ફ્રાય ટ્રાય કરજો ઘરે, બહુ સરસ લાગે છે। ડેલી આપણને કંઈક ઘણાને મરચાં તળેલા ખાવાની આદત હોય છે જમવાની સાથે કાં તો સવારે નાસ્તાની સાથે, તો તમે બસ આ રીતે બનાવીને મૂકી દો તો તમારે જ્યારે પણ ખાવા હોય તમે તરત ખાઈ શકો છો આને। તો બસ રેડી છે મરચાં ફ્રાય, જે તમે આરામથી એકદમ સરળ રીતે ઘરે બનાવીને ખાઈ શકો છો। તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે આ વિડીયોને શેર કરજો। તો ચલો મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।